અને બહુ દિવસ પછી ભેગા થયા એટલે કૃષ્ણએ કહ્યું કે રાધા ચાલ આજે રાસ રમીએ. રાધાએ કહ્યું કે ના, મારે રાસ નથી રમવો, આજે આપણે કંઈક બીજી રમત રમીએ. તો કૃષ્ણ કહે કે બોલ કઈ રમત રમીએ? કે સંતા કુકડી રમીએ, પણ મારી એક શરત કે આ ચોતરાની નીચે કોઈએ ઉતરવાનું નહીં. કૃષ્ણ કહે કે આ ચોતરો આટલો ખુલ્લો છે, એમાં સંતાવાની જગ્યા ક્યાં? અને સંતા કુકડીમાં સંતાઈએ નહીં તો પકડવાની મજા ના આવે. તો કે એ બધું હું કશું જાણું નહીં, તારાથી ના રમાય તો તું હાર કબૂલી લે. કૃષ્ણ કહે કે હારવું તો નથી, ચાલ તારી શરત મંજૂર. અને પછી કહ્યું કે પહેલો દાવ અમે લઈશું. રાધા કે ભલે. સંતા કુકડીની રમત શરૂ થઈ. કૃષ્ણએ એની સાથે પોતાના 11 મિત્રો હતા. એક ક્ષણમાં બધાને એને પોતાના જેવા બનાવી દીધા. એક સરખા કપડાં, એક સરખા ઘરેણા, બધાના હાથમાં વાંસળી, બધું આજ. અને પછી રાધાને કહ્યું કે શોધી કાઢ. એની બધી જે સખીઓ હતી એ કહે છે કે રાધા આમાંથી તો એકેય ઓળખાય એવો નથી, તું હાર કબૂલી લે. રાધા કહે કે હાર તો ના કબૂલું. એણે વારાફરતી દરેકની પાસે જઈને ઊભી રહી અને જ્યાં 8મો કૃષ્ણ હતો એને કહ્યું કે કાના બહાર નીકળ. એટલે પેલો બહાર નીકળ્યો. એણે પૂછ્યું કે તે અમને આ બધામાં ઓળખી કેવી રીતે કાઢ્યા? એણે કહ્યું કે તમે કૃષ્ણના રૂપ લઈ લો, એના કપડા પહેરો, પણ એની મુસ્કાન ક્યાંથી લાવો? તારી મુસ્કાન પરથી પછી રાધાનો વારો આવ્યો. એટલે એમણે કહ્યું કે 5 મિનિટ અમને આપો. અને 5 મિનિટ પછી એણે નાની નાની કળીઓના ઢગલા બનાવ્યા અને એક એક સખીને અંદર બેસાડી દીધી, ચારે બાજુથી ઘેરાયેલી. અને પછી કૃષ્ણને કહ્યું કે હવે આમાંથી રાધા શોધી કાઢ. હવે ઢંકાયેલી કળીઓની અંદર સખી બેઠેલી, શોધવાનું મુશ્કેલ. કૃષ્ણ કે કંઈ વાંધો નહીં. થોડી વાર પછી એ એક એક ઢગલી પાસે ગયો અને ચોથી ઢગલીએ જઈને કહ્યું કે રાધા બહાર નીકળ. એટલે રાધા બહાર આવતી રહી. એણે પૂછ્યું કે તે મને શોધી કેવી રીતે? ત્યારે એણે એમ સરસ જવાબ આપ્યો કે દરેક કળીના ઢગલામાં ભલે સખી છુપાય, પણ જ્યાં રાધા હોય ત્યાં કળીમાંથી ફૂલ ખીલે. તારા ઢગલા પર ફૂલ ખીલેલા છે, માટે તું બહાર નીકળ. એટલે એવું કહેવાય છે કે 11 હંમેશા શ્રી કૃષ્ણને યાદ કરવો અને 8મે રાધાને યાદ કરવી તો પરમાત્માની કૃપા રહે અને રાધા કૃષ્ણ રાજી રહે. ઓમ માં ઓમ.